સુપરફાસ્ટ 100 ન્યૂઝની શરૂઆત કરીએ। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધી 11 બાળકના મોત, રાજ્યમાં અત્યાર સુધી 17 જેટલા શંકાસ્પદ કેસ। સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ શંકાસ્પદ કેસ। અમદાવાદમાં ચાંદીપુરાના 2 કેસ નોંધાયા। ચાંદલોડિયા અંબાવાડીના 2 બાળકો સિવિલમાં દાખલ કરાયા, 6 બાળકો અલગ જિલ્લામાંથી લવાયા। ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસથી 14 મહિનાની બાળકીનું મોત થયું। રિપોર્ટના સેમ્પલ પુનઃ મોકલવામાં આવ્યા। આરોગ્ય વિભાગની ટીમે મૃતકના ઘરની આસપાસ દવાનો છંટકાવ કર્યો। દહેગામના અમરાજીના મુવાડામાં 1 બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાળક સારવાર હેઠળ હતું। બાળકના સેમ્પલને પુણે લેબમાં મોકલવામાં આવ્યા। તો મહેસાણામાં ચાંદીપુરા કેસ મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું। કહ્યું 14 બાળકો દાખલ હતા, 8 જેટલા મૃત્યુ થયા। મહેસાણાના 1 બાળકના મોતના કારણની તપાસ ચાલુ છે। સેમ્પલ પુના મોકલાયા છે, રિપોર્ટ આવે એટલે ચોક્કસ ખબર પડશે। પીડિયાટ્રિશિયન કહે છે કે ચાંદીપુરા જેવો મળતો રોગ છે। મધ્ય ગુજરાતમાં આ રોગનું પ્રમાણ વધારે જોવા મળ્યું। માટી અને લીંપણવાળા ઘરોમાં આવા કીટક વધુ મળે છે। દવા અને જંતુનાશક દવા નાખવાનું કામ કર્યું છે। 4500 જેટલા ઘરમાં કામગીરી કરી છે। 44000 લોકોને આ તપાસમાં આવરી લીધા છે। સાબરકાંઠામાં ચાંદીપુરાના 4 સેમ્પલ પૈકી 1 રિપોર્ટ પોઝિટિવ આવ્યો। સારવાર લઈ રહેલા 3 બાળકોના રિપોર્ટ નેગેટિવ, 1 મૃતક બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। અન્ય રિપોર્ટ સેમ્પલ આવવાના બાકી। પંચમહાલ ગોધરાના કોરડા ગામે ચાંદીપુરા વાયરસથી 4 વર્ષની બાળકીનું મોત થયું। ચાંદીપુરા વાયરસના કેસ બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું। ચાંદીપુરા વાયરસને લઈને એએમએની અપીલ। કહ્યું સ્કૂલ સંચાલકોને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો, લક્ષણ જણાય તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે બદલી નિયમોને લઈને જાહેરાત કરી। કહ્યું ગુરુ પૂર્ણિમાના દિવસે એચટાટ ઉમેદવારોને ભેટ મળશે। 21 જુલાઈ ગુરુ પૂર્ણિમાએ નિયમો જાહેર થશે। એચટાટના તમામ પ્રશ્નો 12 વર્ષ બાદ ઉકેલાઈ જશે। જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકોનું ચોમાસું સત્ર સુધી સરકારને અલ્ટિમેટમ। જૂની પેન્શન યોજના લાગુ નહીં થાય તો વિધાનસભાનો ઘેરાવ કરશે। આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ શિક્ષકોની ભરતીને લઈને સવાલ ઉઠાવ્યા। કહ્યું જેમને ગુજરાતી વાંચતા નથી આવડતું તે કેવી રીતે ભણાવશે। સુરેન્દ્રનગરમાં ખાણમાં શ્રમિકોના મોત મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે। તપાસ બાદ રિપોર્ટના આધારે કાર્યવાહી થશે। પુરાવા મેળવવાની કામગીરી ચાલુ છે। ગેરકાયદે ખનનમાં થયેલા શ્રમિકોના મોત બાદ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કરતા કહ્યું 200 થી વધુ જગ્યાએ ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે। ગેરકાયદે ખનનમાં સંડોવાયેલ સામે કાર્યવાહી ક્યારે થશે। છેલ્લા 4 દિવસમાં 4 નાની ઉંમરના યુવકના મોત થયા। શ્રમિકોને લઘુત્તમ વેતન નથી મળતું। ગેરકાનૂની ખનન બંધ થશે તો જ શ્રમિકોના જીવ બચશે। અમદાવાદમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠક। રાજ્ય કારોબારીની બેઠકમાં હોદ્દેદારો હાજર રહ્યા। શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી। ગુજરાત યુનિવર્સિટીનું જાપાનની શિઝોકે યુનિવર્સિટી સાથે એમઓયુ। જાપાનના ડેલિગેશને ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી। ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હવે જાપાનમાં જોબ કરશે। રાજકોટની યુનિકેર હોસ્પિટલ વિરુદ્ધ પોલીસમાં અરજી। ડાબા પગમાં સામાન્ય ઈજામાં ડોક્ટરે જમણા પગનું ઓપરેશન કરી નાખ્યું। યુવતીને સામાન્ય ઈજામાં ડોક્ટરે ઓપરેશન કર્યાના આક્ષેપ। યુવતીના બંને ભાગમાં ઓપરેશન કરવું જરૂરી હતું તેવો યુનિકેર હોસ્પિટલનો બચાવ। યુવતીના ડાબા પગમાં સિન્ડ્રોમ હોવાનું સામે આવ્યું હતું। જમણા પગમાં પણ તેની અસર થતી હતી તેવો દાવો। હોસ્પિટલે સ્પષ્ટતા કરતા કહ્યું તપાસ કરતા બંને પગમાં ઓપરેશન કરવું જરૂરી હતું। સહમતિ પત્ર પર સહી લીધા બાદ ઓપરેશન કર્યું। અમે પુરાવા સાથે પોલીસને ફાઇલ આપી છે। કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુનું લાંચિયા અધિકારી સાગઠિયાને લઈને નિવેદન। કહ્યું લાંચ લેનાર પકડાયા છે પણ આપનાર હજુ નથી પકડાયા। ભાજપના નેતા રમેશ રૂપાપરાનું નામ પણ સાગઠિયા સાથે જોડાયેલું છે। ઇન્દ્રનીલે કહ્યું સાગઠિયાએ તપાસમાં ભાજપના નેતા રૂપાપરાનું નામ આપ્યું છે છતાં કોઈ કાર્યવાહી નહીં। લોક જાગૃતિ માટે અમને જન્માષ્ટમીના લોકમેળામાં સ્ટોલની ફાળવે તેવી માંગણી કરશું। રાજકોટ અગ્નિકાંડમાં એસીબીની તપાસ સાગઠિયા સુધી સીમિત રહી। એસીબીએ તપાસ માટે સીટની રચના કરી હતી। સાગઠિયાને લાંચ આપનાર અંગે કોઈ તપાસ નહીં। એસીબીની સાગઠિયા સાથે સાણગાર ધરાવનાર સામે કોઈ તપાસ નહીં, બિલ્ડર્સ સામે પણ કોઈ તપાસ ન કરાય।
સાગઠિયા વતી રૂપિયા કોણ ઉઘરાવતું હતું તે પણ રહસ્ય. રાજકીય દબાણ હેઠળ તપાસ અટકી હોવાની ચર્ચા. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન ઘટના બાદ તંત્ર સજાગ. લોકમેળાને લઈને પીજીવીસીએલે એક્શન પ્લાન તૈયાર કર્યો. મેળામાં અંડરગ્રાઉન્ડ વીજ બાર નાખવા આયોજન કરાયું. લોકમેળામાં અંડરગ્રાઉન્ડ કેબલ માટે પીજીવીસીએલે મંજૂરી આપી. સ્ટોલ અને પ્લોટ ધારકોએ ફિટનેસ સર્ટિફિકેટ આપવું પડશે. ફિટનેસ સર્ટિફિકેટ વિના વીજ કનેક્શન નહીં મળે. સુરતમાં માજી સૈનિકોની એસએમસીની ભરતીમાં 10% અનામતની માંગ. માજી સૈનિક સેવા ફાઉન્ડેશને પાલિકાને આવેદન આપ્યું. માર્શલ, સબ ફાયર ઓફિસર, ડેપ્યુટી ફાયર ઓફિસરની જગ્યા ખાલી. વિજાપુરના એમએલએ સીજે ચાવડાએ મંદિરમાં રામધૂન બોલાવી. ધારાસભ્ય ઊંઝામાં ઉમિયા મંદિરમાં માતાજીની ભક્તિમાં લોકો જોડાયા. સેલવાસના નરોલીમાં સંજાણના યુવકની હત્યાને મામલે કોંગ્રેસ આગેવાનોએ પરિજનોની મુલાકાત લીધી. યુવકને ન્યાય અપાવવા આવતીકાલે સંજાણ બંધનું એલાન. સુરત એરપોર્ટનો 215 કરોડના ખર્ચે થશે વિકાસ. 215 કરોડના ખર્ચે વિકાસ થશે. સરકારે ઇન્ટરનેશનલ એરપોર્ટનું વિસ્તરણ કરવા આપી લીલી ઝંડી. ખાનગી જમીનો સંપાદન કરવા માટે પરવાનગી આપી. જૂનાગઢના માળિયાહાટીના તાલુકા પંચાયત પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર. પ્રમુખ નૈનાબેન લાડાણી સામે સભ્યોએ કર્યો બળવો. 20માંથી 17 સભ્યોએ પ્રમુખની વિરુદ્ધમાં આપ્યો મત. નવા પ્રમુખની વરણી માટે તજવીજ શરૂ. બનાસકાંઠામાં જલોત્રા હાઈવે પર માટીનું ધોવાણ થતા વાહનો માટીમાં દટાયા. ભારે વરસાદને કારણે 3 વાહનો તણાયા. ભરૂચના નેત્રંગના આરોગ્ય કેન્દ્રમાં ગાયના આંટા ફેરા. સારવાર લેવા આવેલા યુવાને ગાયને બહાર કાઢી. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો. મહેસાણાના સુરજ ગામમાં ઓએનજીસીની પાઇપલાઇનમાંથી લીકેજ થયેલા ઓઇલથી તળાવ ગંદુ થયું. તાત્કાલિક સફાઈ ન થતા ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી. ક્રાઇમ બ્રાન્ચે લીમખેડા હાઈવે પરથી ઝડપેલા દારૂ કેસમાં ડીવાયએસપીનો ડ્રાઈવર જ બુટલેગરનો મદદગાર નીકળ્યો. લીમખેડા પોલીસે ડ્રાઈવર ભૂપેન્દ્ર રાઠોડની અટકાયત કરી. હત્યાના પ્રયાસના કેસમાં નીતા ચૌધરીને જેલ હવાલે કરાઈ. એટીએસ પાસેથી પૂર્વ કચ્છ પોલીસે કબજો લઈ જજના બંગલે રજૂ કરી. હત્યાના પ્રયાસના ગુનામાં જામીન રદ થયા હતા. સુરતમાં પોલીસે 25 વર્ષથી વ્યાજખોરીનો ધંધો કરતા માથાભારે લાલીનું સરઘસ કાઢ્યું. કામરેજ હાઈવે પર લાલીનું 100 કરોડનું ફાર્મ હાઉસ હોવાની પણ વાત. પોલીસ તેની મિલકત અંગેની માહિતી એકત્ર કરીને ઈડીને જાણ કરશે. પાલનપુરના ટોકરિયા ગામે 11 વર્ષીય બાળકની હત્યા. પોલીસે ફારૂક નામના આરોપીની ધરપકડ કરી. વિકૃત માનસિકતાને કારણે નાના બાળકો સાથે અડપલા કરતો હતો. આરોપીએ કબૂલાત કરી કે બાળકના અપહરણ બાદ અડપલા કર્યા. બાળકે માતાને જાણ કરવાનું કહેતા હત્યા કરી. માસૂમ બાળકની હત્યા કરી ટાકરવાડાની સીમમાં મૃતદેહ નાખ્યો. અમદાવાદમાં અકસ્માત કરનાર યુવતી વિરુદ્ધ ફરિયાદ. યુવતીએ સર્વિસ રોડ પરથી ગાડી લાવીને અકસ્માત સર્જ્યો. અકસ્માતને લઈને SG-2 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. યુવતીએ પોલીસ વિરુદ્ધ કર્યા હતા આક્ષેપ. અકસ્માત બાદ ઝઘડો થતા સરખેજ પોલીસે બંને પક્ષે રજૂઆત લખી હતી. રજૂઆતમાં એક ફરિયાદીએ સહી કરી. વિડીયો બનાવનાર યુવતી સહી કર્યા વિના પોલીસ સ્ટેશનથી નીકળી ગઈ. અંકલેશ્વરમાં જૂના દીવા ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર લૂંટ. સિક્યોરિટી ગાર્ડને બંધક બનાવીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના 1,91,000ના સામાનની લૂંટ કરાઈ. ચપ્પુની અણીએ સિક્યોરિટી ગાર્ડનો મોબાઈલ લઈને ફરાર. અમદાવાદમાં ફ્રાન્સના નાગરિકની બેગમાંથી 9 mmની કારતૂસ મળી આવતા પોલીસમાં ફરિયાદ. હથિયાર રાખવાની પરવાનગી ન હોવાથી ફરિયાદ. અમેરિકામાં ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન કારતૂસ રહી ગયાનું ખુલ્યું. કાલે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર અને રાજકોટમાં વરસાદનું રેડ એલર્ટ. તો અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ. હવામાન વિભાગે 19 જુલાઈએ કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપ્યું. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપ્યું. ભાવનગર, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયો. દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 20 તારીખ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં 20 તારીખ સુધી ઝાપટા રહેશે. 18 થી 20 જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. બનાસકાંઠા, કચ્છમાં ભારે વરસાદની શક્યતા, સાથે 26 જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 33% વરસાદ. કચ્છમાં સિઝનનો સૌથી વધુ 43%, સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 42.80% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 38% વરસાદ, ઉત્તર ગુજરાતમાં 24%, પૂર્વ મધ્ય ઝોનમાં સિઝનનો સૌથી ઓછો 23% વરસાદ વરસ્યો. રાજકોટ શહેરના અનેક વિસ્તારમાં ઝાપટા. રાજકોટના શાસ્ત્રી મેદાન, યાજ્ઞિક રોડ, આ ઉપરાંત રિંગ રોડમાં પણ ઝરમર વરસાદ વરસ્યો. જૂનાગઢના કેશોદમાં મુળિયાસા ગામે ભરાયા પાણી. સાબલે ડેમના દરવાજા ખોલતા અનેક ગામોમાં પાણી ફરી વળ્યા. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પાણી ભરાયા. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયા. ગામના પાદરમાં ગોઠણડૂબ પાણી ભરાયા. લોકોની ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું. દર વર્ષે યોજાય છે પાણી ભરાવાની સ્થિતિ. ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. સૌથી વધુ વેરાવળમાં 5.5 ઇંચ, સુત્રાપાડામાં 2 ઇંચ, તલાલામાં 1 ઇંચ વરસાદ. ગીર ગરડા, કોડીનાર, ઉનામાં પણ વરસાદ. કેટલાક સ્થળો પર વીજળી પડવાની ઘટના. મેઘરજની વાત્રક નદીમાં વધુ એક વખત આવ્યા નવા નીર. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વાત્રક નદી 2 કાંઠે. નદી આસપાસના બોર કુવાના જળસ્તરમાં વધારો. ખેડૂતોને ખેતી માટે સિંચાઈમાં ફાયદો. સૌરાષ્ટ્રના બીજા નંબરના ભાદર 1 ડેમમાં નવા નીરની આવક. ઉપરવાસમાં વરસાદને કારણે નવા નીરની આવક. ડેમની હાલ સપાટી 17.35 ફૂટે પહોંચી. ડેમમાં પ્રતિ કલાક 2083 ક્યુસેક પાણીની આવક. વરસાદમાં ભીંજાતા વનરાજાના અદ્ભુત દ્રશ્યો. ગીરના જંગલમાં વરસાદથી વનરાજી ખીલી. વરસાદનો લુફ્ત ઉઠાવતા વનરાજાના રોમાંચક દ્રશ્યો. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. ખેતરોમાં પાણી ભરાતા ડાંગરનું વાવેતર શરૂ. જિલ્લામાં 2 લાખ હેક્ટરમાં ચોમાસું વાવેતર. વડોદરામાં જેતલપુર રેલવે ઓવરબ્રિજ ધોવાયો. આરસીસી રોડ પર પણ ગાબડા પડતા સળિયા દેખાવા લાગ્યા. ડાબરના રોડ પર ખાડા જોવા મળ્યા. કેરળના એર્નાકુલમમાં વરસાદી માહોલ સર્જાયો. સાથે જ આસપાસના અનેક વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. છત્તીસગઢના રાયપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. વરસાદી માહોલ બરાબરનો જામ્યો. ઉત્તરાખંડના દહેરાદૂન શહેરમાં ધોધમાર વરસાદ. હાથી બરકલા, સીએમ આવાસ પાસેના રોડ રસ્તાઓ પાણી થયા. મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ. નાંદેડ જિલ્લાના ખેરગાંવમાં પાણીમાં ફસાયેલા શાળાના બાળકોનું રેસ્ક્યુ. 25 થી વધુ બાળકો નદીની બીજી બાજુ ફસાયા હતા. મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે યુવાનો માટે યોજનાની જાહેરાત કરી. લાડલાભાઈ યોજના અંતર્ગત 12 પાસ વિદ્યાર્થીઓને 6,000 રૂપિયા મહિને ભથ્થું મળશે. ડિપ્લોમા ધારક યુવકોને 8,000 અને ગ્રેજ્યુએટ યુવાનોને 10,000 રૂપિયા મહિને ભથ્થાની જાહેરાત. સીએમ એકનાથ શિંદેએ યોજના જાહેર કરતા કહ્યું કે સરકાર યુવક યુવતીમાં કોઈ તફાવત નથી કરતી. સીએમ શિંદેએ કહ્યું કે આ યોજના બેરોજગારીનું સમાધાન લાવશે. આ યોજનામાં યુવાનોને ફેક્ટરીઓમાં એપ્રેન્ટિસશીપ માટે આપીને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. હરિયાણાના સીએમ નાયબસિંહ સૈનીએ જાહેરાત કરી. હરિયાણામાં અગ્નિવીરોની સરકારી નોકરીઓમાં 10% અનામત મળશે. ગ્રુપ સી અને ડીની ભરતીની વયમર્યાદામાં 3 વર્ષની છૂટછાટ અપાશે. ગ્રુપ સીની ભરતીમાં 5% અનામત અપાશે. આ સાથે જ 5 લાખ રૂપિયા સુધીની લોન વ્યાજ વગર મળશે. પોલીસ અને માઇનિંગ ગાર્ડમાં પણ છૂટછાટ આપવામાં આવશે. કર્ણાટકમાં ખાનગી નોકરીમાં અનામતવાળી પોસ્ટ ડિલીટ કરી. સીએમ સિદ્ધારમૈયાએ અનામતવાળી પોસ્ટ હટાવી. ખાનગી કંપનીમાં સ્થાનિકોને 100% અનામતની જાહેરાત કરી હતી. વિવાદ થતા શ્રમ મંત્રી સંતોષ લાડે સફાઈ આપી. શ્રમ મંત્રી લાડેએ કહ્યું કે ખાનગી કંપનીઓમાં નોન મેનેજરિયલ પોસ્ટ પર 70% અનામતની મર્યાદા નક્કી કરાઈ છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વાએ મુસ્લિમોની વધતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી. રાજ્યમાં એક પત્રકાર પરિષદ સંબોધતા તેમણે કહ્યું કે આસામમાં 1951માં 12% મુસ્લિમો હતા, આજે 40% છે. આપણે ઘણા જિલ્લાઓ ખોયા છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા જેએમએમ પર આરોપ.
હિમંત બિસ્વા શર્માનો જેએમએમ પર આરોપ, કહ્યું ઝારખંડમાં કેન્દ્રના કાનૂન લાગુ નથી કરાઈ રહ્યા અને એટલે જ ઘૂસણખોરો આદિવાસી દીકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે. બંગાળ ભાજપની કાર્યકારિણી બેઠકમાં વિપક્ષ નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે સબકા સાથ સબકા વિકાસની જરૂર નથી. ભાજપે લઘુમતી મોરચો બંધ કરી દેવો જોઈએ. જે આપણી સાથે, આપણે તેની સાથે. વિવાદ વધતા શુભેન્દુ અધિકારીએ સ્પષ્ટતા કરવી પડી. કહ્યું, મારા નિવેદનને વડાપ્રધાન મોદીના નારા સાથે કોઈ લેવા દેવા નથી. મેં આપેલું નિવેદન રાજકીય છે. શુભેન્દુ અધિકારી, કેજરીવાલના જામીન પર હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો. રેગ્યુલર જામીન પર હાઈકોર્ટે 29 જુલાઈએ સુનાવણી કરવાની વાત. કેજરીવાલના વકીલે કહ્યું, અરવિંદ કેજરીવાલ લોકોના ચૂંટાયેલા મુખ્યમંત્રી છે, આતંકવાદી નહીં. હાઈકોર્ટે મમતાને રાજ્યપાલ પર અપમાનજનક ટિપ્પણી કરતા રોક્યા. કહ્યું, વાણી સ્વાતંત્ર્યના નામે કોઈની પ્રતિષ્ઠાને કલંકિત ન કરી શકાય. હિમાચલ પ્રદેશના સીએમ સુખવિન્દરસિંહ સુખુએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. સીએમ સુખવિન્દરસિંહ સુખુએ અમિત શાહનું સન્માન કર્યું. છત્તીસગઢના સીએમ વિષ્ણુદેવ સાય અને ડેપ્યુટી સીએમ વિજય શર્માએ દિલ્હીમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા સાથે મુલાકાત કરી. કેદારનાથ મંદિરમાંથી 228 કિલો સોનું ગાયબ હોવાનો આરોપ. મંદિર સમિતિ અધ્યક્ષ અજેન્દ્ર અજયે કહ્યું, સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સનસનાટી ન ફેલાવે, પુરાવા હોય તો કોર્ટમાં જાય. ટ્રેની આઈએસ પૂજા ખેડકર પર કરાઈ કાર્યવાહી. પૂજા ખેડકરના મહારાષ્ટ્રના પુણેમાં આવેલ ઘર પર ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું. પંજાબના ખેડૂતોની દિલ્હી સુધી કૂચની જાહેરાત. શંભુ બોર્ડર ખુલવાની રાહ જોતા ખેડૂતો. પંજાબ હરિયાણાની શંભુ બોર્ડર ખોલવાના હાઈકોર્ટના આદેશની આજે અંતિમ તારીખ. અત્યાર સુધી સરકાર દ્વારા સરહદ ખોલવા માટે કોઈ પહેલ નહીં. સંયુક્ત કિસાન મોરચાના સભ્ય જગજીતસિંહ હલ્લેવાલનું નિવેદન. કહ્યું, શંભુ બોર્ડર ખુલતાની સાથે જ તેઓ દિલ્હી કૂચ કરશે. દુબઈની રાજકુમારીએ તેના પતિને 3 તલાક આપ્યા. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને રાજકુમારીએ કહ્યું, તમે બીજાની સાથે વ્યસ્ત છો. ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્કનો મોટો નિર્ણય. સ્પેસએક્સ અને સોશિયલ મીડિયા કંપની એક્સનું હેડક્વાર્ટર કેલિફોર્નિયાથી ખસેડવાનો નિર્ણય. કેલિફોર્નિયાના નવા જેન્ડર આઇડેન્ટિટી કાયદાના વિરોધમાં મસ્કે નિર્ણય લીધો. નવા કાયદા હેઠળ શાળાઓ બાળકના લિંગ પરિવર્તનની માહિતી નહીં માંગી શકે. નવા કાયદાથી પરિવારો અને કંપનીઓને નુકસાન થવાનો મસ્કનો દાવો. પરિવારો કંપનીઓને પોતાના બાળકોના રક્ષણ માટે કેલિફોર્નિયા છોડવાની ફરજ પાડશે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને ચૂંટણી પ્રચારમાં ગન કલ્ચરનો મુદ્દો ઉઠાવ્યો. બાઇડને કહ્યું, અમેરિકામાં બાળકોના મોતનું સૌથી મોટું કારણ બંદૂક છે. અમેરિકામાં બંદૂકો પર પ્રતિબંધ મૂકવાનો બાઇડનનો વાયદો. બાઇડને કહ્યું, અમેરિકાને હથિયારોના યુદ્ધથી મુક્તિ અપાવીશ. ઓમાનના દરિયામાં 16 ક્રૂ મેમ્બર્સ સાથે જહાજની જળસમાધિ. જહાજમાં 13 ભારતીય અને 3 શ્રીલંકન ક્રૂ મેમ્બર્સ સવાર હતા.